Hello students, once again welcome in today's another session of PSS. Now students, in our first session of today, we started with the unit number 2, that is concept of salesmanship, in which we discussed the first topic, that is introduction. Then after studied the evolution and origin of the concept. That means કે સેલ્સમેનશિપ કન્સેપ્ટ છે એ ઓરિજિનલી ક્યારથી અને ક્યાંથી આવેલ છે, રાઈટ. દેન આફ્ટર સ્ટડીડ ધી meaning and definition of salesmanship, and then we discussed the features or characteristics of a good salesmanship. Now students, in this session we will move ahead and take our next topic, that is scope and functions of salesmanship. Now students, let me tell you, in your examination, if you are asked that what is salesmanship, write down the scope of salesmanship. અથવા તો તમને એવું પૂછે છે કે what is salesmanship, write down the functions of salesmanship, then the answer will remain the same. તમને સ્કોપ પૂછે કે ફંક્શન્સ પૂછે સેલ્સમેનશિપના, તમારે આન્સરમાં આ જ પોઈન્ટ્સ છે એક્સપ્લેન કરવાના થશે. ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ. ઇન ડિટેલ એક્સપ્લેનેશન ઓફ ધીઝ ઓલ પોઈન્ટ્સ આર ઓલરેડી ગિવન ઇન યોર ટેક્સ્ટ બુક. તમારી ટેક્સ્ટ બુકમાં આ બધાની ઇન ડિટેલ એક્સપ્લેનેશન આપેલ છે. સ્કોપ મીન્સ વોટ સ્ટુડન્ટ્સ? એટ વિચ એરિયા યુ કેન યુઝ ધ કન્સેપ્ટ ઓફ સેલ્સમેનશિપ, રાઈટ. તમે કયા કયા એરિયાઝમાં, કયા કયા ફિલ્ડ્સમાં, કઈ કઈ જગ્યાએ સેલ્સમેનશિપનો કન્સેપ્ટ છે યુઝ કરી શકો છો. હાઉ મચ ઇઝ ધ સ્કોપ ઓફ સેલ્સમેનશિપ ઓર ફંક્શન્સ. ફંક્શન્સ મીન્સ એમના મેઇન કાર્યો, ટાસ્ક કયા કયા છે. જનરલી ધ સ્કોપ ઓફ સેલ્સમેનશિપ ઇઝ વેરી વાઇડ. એમનો સ્કોપ કેવો છે? ખૂબ વાઇડ. યુ કેન યુઝ ઓલમોસ્ટ એટ ઓલ પ્લેસીસ ધ કન્સેપ્ટ ઓફ સેલ્સમેનશિપ. તમે ઓલમોસ્ટ બધી જગ્યાએ એમનો યુઝ કરી શકો છો. હિયર સમ ઓફ ધ પોઈન્ટ્સ આર ગિવન. નંબર 1, ક્રિએશન ઓફ ડિમાન્ડ. દેટ મીન્સ salesmanship helps you to create the demand of your products and to expand the market for the existing products. સેલ્સમેનશિપની મદદથી તમે તમારી પ્રોડક્ટ માટેની ડિમાન્ડ છે એ ક્રિએટ કરી શકો છો, ઊભી કરી શકો છો, રાઈટ. એન્ડ જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ્સ છે માર્કેટમાં અવેલેબલ, એ પ્રોડક્ટનું માર્કેટ છે તમે એક્સપાન્ડ કરી શકો છો. દેટ મીન્સ યુ કેન ઇવન સેલ યોર પ્રોડક્ટ્સ ઇન ધ ન્યૂ માર્કેટ્સ. અત્યાર સુધી તમે વિધિન રાજકોટ એ પ્રોડક્ટ સેલ કરતા હતા. નાવ યુ આર એક્સપાન્ડિંગ યોર માર્કેટ. હવે તમે જામનગરમાં, અમદાવાદમાં, અલગ અલગ પ્લેસીસ પર અલગ અલગ માર્કેટમાં પણ તમારી પ્રોડક્ટ્સ છે સેલ કરો છો. સો થ્રુ ધ યુઝ ઓફ ડિફરન્ટ મીડિયાઝ, પછી અલગ અલગ કોઈ પણ મીડિયાઝ હોય, એડવર્ટાઇઝમેન્ટ હોય, માર્કેટ રિસર્ચ હોય, બટ સેલ્સમેન પોતાની સ્કિલથી, સેલ્સમેનશિપથી કોઈ પણ પ્રોડક્ટ છે એમની ડિમાન્ડ છે એ ક્રિએટ કરી શકે છે. Second one is human resource function. That means salesmanship includes various type of human resource functions. In your 12th standard, you studied the employees, recruitment, selection, training. તમે કર્મચારીની ભરતી, પસંદગી, then તાલીમ, એ અલગ અલગ જે ટોપિક્સ છે સ્ટડી કરેલા છે. સેમ વે in salesmanship, salesmen are selected, recruited, trained. એમને ટ્રેનિંગ આપો છો, એમને કમ્પેન્સેશન, વળતર આપો છો, કમિશન આપો છો, રાઈટ. સેલ્સ ડિપાર્ટમેન્ટની ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટી અલોટ કરો છો. દેટ મીન્સ સેલ્સમેનશિપ ઇન્વોલ્વ વેરિયસ ટાઈપ ઓફ હ્યુમન રિસોર્સ ફંક્શન. આ બધા હ્યુમન રિસોર્સ ફંક્શન્સ તમે કહી શકો. રિક્રુટમેન્ટ હોય, સિલેક્શન હોય, ટ્રેનિંગ હોય, રાઈટ, પ્રમોશન, ડિમોશન, એટસેટ્રા, રાઈટ. આ બધા ફંક્શન્સ છે એ તમે સેલ્સમેનશિપમાં પણ અપ્લાય કરી શકો છો. દેટ મીન્સ કંપનીમાં કે રિટેલર્સ છે એ સેલ્સમેનને રિક્રુટ કરી શકે, સિલેક્ટ કરી શકે, ટ્રેનિંગ આપી શકે, કમ્પેન્સેશન, કમિશન, પ્રમોશન, એટસેટ્રા કેન બી ગિવન. થર્ડ વન ઇઝ હેલ્પ્સ ટુ સેલ ગુડ્સ ઇફેક્ટિવલી. વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટુડન્ટ્સ. The main purpose of salesmanship is to sell goods effectively in such a way that salesman
get enough commission, producer get enough profit, and the customer will get the enough satisfaction from your product. Salesmanship also tries to create a desire and interest in the minds of customer. સેલ્સમેનશીપનું એક ટાસ્ક શું છે, એક ફંક્શન શું છે, કસ્ટમરના માઇન્ડમાં એ પ્રોડક્ટની ડિઝાયર અને ઇન્ટરેસ્ટ એ ક્રિએટ કરવા. કઈ રીતે કરી શકો? બાય એક્સપ્લેનિંગ એન્ડ સોલ્વિંગ ઓલ ધ ડાઉટ્સ ઓફ કસ્ટમર. જ્યારે કસ્ટમર તમારી પાસે આવે છે ત્યારે તમે એમને પહેલાં તો પ્રોપરલી ડિસ્પ્લે કરો છો પ્રોડક્ટ્સ, દેટ મીન્સ પ્રોપરલી ડેમોન્સ્ટ્રેશન ઓફ પ્રોડક્ટ્સ, દેન સોલ્વ ઓલ ધ ડાઉટ્સ ઓફ કસ્ટમર, સિક્યોર ધ અટેન્શન ટુવર્ડ્સ ધ અટ્રેક્ટિવ ફીચર્સ ઓફ ધ પ્રોડક્ટ. પ્રોડક્ટના જે અટ્રેક્ટિવ ફીચર્સ છે, મેઇન ફીચર્સ છે, એ તમારા કસ્ટમર્સને તમે એક્સપ્લેન કરો છો કે ફોલ્ડેબલ છે કે પછી ડિટેચેબલ છે, એવા અલગ અલગ ફીચર્સ તમે એક્સપ્લેન કરી શકો છો. દેટ મીન્સ યુ કેન ઇફેક્ટિવલી કમ્યુનિકેટ એન્ડ explain all the features of the customer of the products to the customer in such a way that you can definitely sell the goods effectively. Then after, useful for all goods and services. It is not necessary that કે આ પર્ટિક્યુલર કે સ્પેસિફિક પ્રોડક્ટ્સ છે કે સર્વિસીસ છે એમાં જ તમે સેલ્સમેનશીપ યુઝ કરી શકો છો. નો, સેલ્સમેનશીપ કેન યુઝ ઇન એની ટાઈપ ઓફ ગુડ્સ એન્ડ એની ટાઈપ ઓફ સર્વિસીસ. પછી એ વેજીટેબલ સેલ કરવાથી લઈને હોય કે પછી કોઈ ડ્યુરેબલ પ્રોડક્ટ સેલ કરવાની હોય, રાઈટ? એવું તમે સાંભળેલું હશે કે સોય વેચવી હોય કે પછી એરોપ્લેન હોય, પણ એ બધામાં સેલ્સમેનશીપ ઇન્વોલ્વ્સ ઓર પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, રાઈટ? એક વેજીટેબલ સેલ કરતા હોય સ્ટુડન્ટ્સ, એક તમે વેજીટેબલ માર્કેટમાં ઘણી વખત ઓબ્ઝર્વ કરેલું હશે કે તમારા મધર છે કે પેરેન્ટ્સ છે કે કોઈ પણ હોય, એ કોઈ પર્ટિક્યુલર અમુક 2 કે 3 જગ્યાએથી જ વેજીટેબલ્સ છે પરચેસ કરતા હોય. વાય? તો કે એક તો એના વેજીટેબલ સારા હોય છે, સેકન્ડ એ ભાવ પણ વ્યવસ્થિત લગાવે છે. દેટ મીન્સ even starting from selling the vegetables including durable products. Durable products means કે જે પ્રોડક્ટ્સ તમારે લોંગ ટર્મ માટે યુઝ કરવાની છે, જેના પ્રાઇસીસ જનરલી હાયર છે, લાઇક એર કન્ડિશનર, રેફ્રિજરેટર, ટીવી, લેપટોપ્સ, મોબાઈલ ફોન્સ એટસેટ્રા. એટ ઓલ પ્લેસીસ યુ કેન યુઝ ધ કન્સેપ્ટ ઓફ સેલ્સમેનશીપ. આ તો બધા ગુડ્સની વાત થઈ સ્ટુડન્ટ્સ. ઇવન સર્વિસીસ મીન્સ વોટ? કોઈ ફાઇનાન્શિયલ સર્વિસ છે, રાઈટ? કન્સલ્ટન્ટ છો, એડવાઇઝર છો, કોઈ તમારે ફાઇનાન્શિયલ સિક્યોરિટીઝ છે સેલ કરવાની છે, લાઈક શેર્સ હોય, ડિબેન્ચર્સ છે, રાઈટ? સ્ટોક્સ છે, કોઈ ડૉક્ટરની પોતાની સર્વિસ છે, રાઈટ? પ્રોફેસર છે, લોયર્સ છે, આ બધા સર્વિસીસ છે કે જે પ્રોવાઈડ કરે છે, રાઈટ? આ બધા તમને સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. ઇન્સ્યોરન્સ છે, બેન્કિંગ છે, આ બધા સર્વિસીસમાં પણ અત્યારે ખૂબ સેલ્સમેનશીપ કન્સેપ્ટનો યુસેજ થાય છે. Because generally through the salesmanship concept any seller or salesman try to sell their ideas to you. તમને અલ્ટિમેટલી પ્રોડક્ટ કે સર્વિસ નહીં પણ તમારા આઈડિયાઝ છે, તમારા ઓપિનિયન્સ છે, એ કસ્ટમરને તમે સેલ કરો છો, રાઈટ? ઇવન ઇન અવર જનરલ ટોક ઓલ્સો આપણે ઘણી વખત ગ્રુપમાં ડિસ્કશન થતું હોય ત્યારે પણ મેની અ ટાઈમ્સ યુ માઇટ હેવ ઓબ્ઝર્વ, ત્યારે તમે ઘણી વાર ઓબ્ઝર્વ કરેલું હશે કે એક વ્યક્તિ પોતાનો ઓપિનિયન મૂકે, તરત જ ગ્રુપમાંથી બીજી વ્યક્તિ પોતાનો ઓપિનિયન મૂકે છે, પોતાના આઈડિયાઝ મૂકે છે. સપોઝ તમારે કોઈ ક્લાસ ડેકોરેશન કોમ્પિટિશન છે, રાઈટ? ક્લાસ ડેકોરેટ કરવાના છે, તો એ ક્લાસ ડેકોરેશન કોમ્પિટિશનમાં બધા આખા ક્લાસમાંથી જેટલા પણ સ્ટુડન્ટ્સ છે બધા પોતપોતાના આઈડિયાઝ મૂકશે કે આપણે આનાથી ડેકોરેટ કરશું ક્લાસ, આપણે આ રીતે વેસ્ટમાંથી કંઈ એવો યુઝ કરશું ડેકોરેશન માટે, અથવા તો રેડી કંઈક લઈ આવશું. બધા પોતાના આઈડિયાઝ છે, ઓપિનિયન્સ છે, એ એકબીજાને સમજાવી એકબીજાને સેલ કરવાની ટ્રાય કરે છે, રાઈટ? સો યુઝ ઓફ સેલ્સમેનશીપ કન્સેપ્ટ ઇઝ વેરી વાઇડ. Next one is sales policy. Generally, salesmanship concept is connected with the management policy, technique, and in that sales policy is also included. પછી સેલ્સ પોલિસીમાં તમે ઘણા બધા કન્સેપ્ટ યુઝ કરી શકો. મેનેજમેન્ટ કે કંપની સેલ્સમેનને એ સેલ્સ ટાર્ગેટ આપે છે, સેલ્સ ટેરેટરી, સેલ્સ એરિયા અસાઇન કરે છે, રાઈટ? સેલ્સ પોલિસીમાં તમે કેટલું ડિસ્કાઉન્ટ આપી શકશો, પ્રાઇસીસ મેક્સિમમ કેટલા રિડ્યુસ કરી શકશો, એ બધી મેનેજમેન્ટની પોલિસી વ્યવસ્થિત રીતે તમને ખ્યાલ હોવો જોઈએ.
So it includes the sales policy also and other related functions. Other related functions means salesmanship includes various other activities or functions like advertisement, sales promotion hoy, market research hoy, to understand the customer psychology, etc. right? સેલ્સમેનશીપ કન્સેપ્ટમાં તમે બીજા ઘણા બધા કન્સેપ્ટ્સનો યુઝ કરી શકો છો. તમે એડવર્ટાઇઝમેન્ટ થ્રુ એમને એક્સપ્લેન કરી શકો છો, બ્રોશર્સ થ્રુ, સેલ્સ પ્રમોશનના ટૂલ્સ. સેલ્સ પ્રમોશનના ટૂલ્સ ક્યાં હોઈ શકે સ્ટુડન્ટ્સ? કોઈ બ્રોશર્સ છે, પેમ્પલેટ્સ છે, રાઈટ, દેન કોઈ એવા હેંગિંગ્સ છે, કોઈ ડિસ્પ્લે પ્રોડક્ટ્સ છે, ફ્રી સેમ્પલ્સ છે, આવા બધા સેલ્સ પ્રમોશનના ટૂલ્સનો એમાં યુઝ કરી શકો છો, રાઈટ. કસ્ટમરની સાયકોલોજી તમે વ્યવસ્થિત રીતે સમજો છો. That means all other related functions are also connected with the function of salesmanship. So these all are the scope of salesmanship. This topic is given in your textbook on page number 82 or around the pages. Page number 82 કે એના આસપાસના પેજીસમાં તમે જોશો એટલે આ ટોપિક છે આપેલો છે. So this is the scope of salesmanship. Now students, our next topic is importance and utility of salesmanship. Why salesmanship is important? સેલ્સમેનશીપ ન કરીએ તો ન ચાલે. ઇવન જ્યારે પાસ્ટમાં આ કન્સેપ્ટ આટલો બધો પોપ્યુલર નહોતો એ પહેલાં પણ લોકો ગુડ્સ અને સર્વિસીસ સેલ કરતા જ, રાઈટ. તો અત્યારે જરૂર શું કામ છે? વાય ધેર ઇઝ અ હાઈ નીડ ઓફ સેલ્સમેનશીપ કન્સેપ્ટ નાવડેઝ. પહેલાંના લોકોમાં આટલો બધો કન્સેપ્ટ છે સેલ્સમેનશીપનો પોપ્યુલર હતો નહીં. તો અત્યારે શું કામ જરૂરી છે? વાય? બિકોઝ ધેર ઇઝ અ કટ થ્રોટ કોમ્પિટિશન પ્રિવેલિંગ ઇન ધ માર્કેટ. માર્કેટમાં અત્યારે શું છે? કટ થ્રોટ કોમ્પિટિશન. દેન લાર્જ સ્કેલ પ્રોડક્શન ઇઝ કેરીડ આઉટ બાય એવરી મેન્યુફેક્ચરર. જનરલી બધા મેન્યુફેક્ચરર છે લાર્જ સ્કેલ પર પ્રોડક્શન કરે છે. એટલે જો એ પ્રોડક્ટ સેલ ન થાય દેન ડેફિનેટલી દે નીડ ટુ ઇન્કર ધ લોસ એન્ડ ઇવન સમટાઈમ દે નીડ ટુ ક્લોઝ ધ ફેક્ટરી. એને ફેક્ટરી બંધ કરવાનો પણ વારો આવે. તમે લોકડાઉનમાં ઘણી બધી વખત ન્યૂઝપેપરમાં રીડ કરેલું હશે કે ઘણી બધી ફેક્ટરીઝ છે, નાના નાના બિઝનેસીસ છે, રાઈટ, એ લોકડાઉનમાં બિઝનેસ ન થવાને લીધે શું થઈ ગયા છે? બંધ, રાઈટ. તો વાય ધેર ઇઝ અ નીડ ઓફ સેલ્સમેનશીપ કન્સેપ્ટ? તો એનું ઇમ્પોર્ટન્સ છે એમની યુટિલિટી. યુટિલિટી મીન્સ યુઝફુલનેસ, ઉપયોગિતા. એ પણ એ એક્સપ્લેન કરેલ છે. એક્ઝામમાં તમને ઇમ્પોર્ટન્સ પૂછે, યુટિલિટી પૂછે કે યુઝફુલનેસ ઓફ સેલ્સમેનશીપ પૂછે, તમારા આન્સરમાં તમારે આ જ પોઈન્ટ્સ એક્સપ્લેન કરવાના છે. ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ ઇઝ બેટર કોઓર્ડિનેશન. Due to the salesmanship, due to the large production need of various intermediaries to sell the products like distributor, wholesaler, retailers, etc. You might know that students, nowadays production are carried out on a large scale. Large scale પર બલ્કમાં પ્રોડક્શન કરે છે companies, right? At that time, the producer is not able to sell all these goods by himself only. ત્યારે પ્રોડ્યુસર એકલા જાતે બધી પ્રોડક્ટ્સ છે સેલ કરી શકે નહીં. For that, he need the helps of various intermediaries. એને ઘણા બધા ઇન્ટરમીડિયરીઝ એટલે કે મિડલમેનની છે રિક્વાયરમેન્ટ એટલે કે મદદ લેવાની જરૂર પડે. એવા કયા કયા ઇન્ટરમીડિયરીઝ છે? ઘણા બધા, લાઈક ડિસ્ટ્રીબ્યુટર્સ હોય કંપનીના, હોલસેલર્સ હોય, રિટેલર્સ હોય, રાઈટ, કોઈ ડીલર્સ હોય, કે આ બધા ઇન્ટરમીડિયરીઝની હેલ્પ લઈ કોઈ પણ પ્રોડ્યુસર છે એ સારું એવો ગુડ્સ છે સેલિંગ વધારી શકે છે. એન્ડ દેટ્સ વાય the producer needs to keep better coordination with all these intermediaries. બરાબર? જો તમારે ગુડ્સનું સેલિંગ વધારવું છે, પ્રોફિટ જનરેટ કરવો છે, મેક્સિમમ સેલિંગ કરવું છે, then you need to maintain a good rapport and better coordination with all such intermediaries. તમારા બધા સાથે સારા એવા રિલેશન મેન્ટેન કરવાના થશે, કોઓર્ડિનેશન મેન્ટેન કરવાનું થશે. નેક્સ્ટ વન ઇઝ માર્કેટ એક્સપાન્શન. Expansion of market is possible due to easy transportation, security and facilities. For this, storage and logistics are required. Right? Now students, if you want to distribute your goods, આ બધા ઇન્ટરમીડિયરીઝને જ્યારે તમે ગુડ્સ પહોંચાડો છો ત્યારે તમારે શેની રિક્વાયરમેન્ટ થશે? ટ્રાન્સપોર્ટેશનની. મેન્યુફેક્ચરર હોલસેલરને જ્યારે ગુડ્સ છે ટ્રાન્સપોર્ટ કરે છે. એન્ડ સ્ટુડન્ટ્સ,
રિમેમ્બર દેટ કે નાવડેઝ ખાલી તમે એકને એક સિટીમાં ગુડ્સ ટ્રાન્સપોર્ટ નથી કરતા. ઇવન પ્રોડ્યુસર છે રાજકોટમાં છે, મેન્યુફેક્ચરર રાજકોટમાં છે, તો એ પોતાનો ગુડ્સ છે એ બીજા સિટીમાં, સપોઝ અમદાવાદ છે, બરોડા છે, ત્યાં બીજે સેલ કરી શકે, તો ત્યારે પણ ટ્રાન્સપોર્ટેશનની રિક્વાયરમેન્ટ હોય. ઇવન અનધર સ્ટેટ, બીજા કોઈ સ્ટેટમાં, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, ત્યાં પણ સેલ કરતા હોય. અથવા તો ઇવન લાર્જ કંપનીઝ આર સેલિંગ ધેર ગુડ્સ ઇન ફોરેન કન્ટ્રીઝ, એક્સપોર્ટ પણ કરતા હોય. તો આ બધા સમયે તમારે ટ્રાન્સપોર્ટેશન મીન્સની રિક્વાયરમેન્ટ હોય, રાઈટ. તો તમારી પાસે ઇઝી ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ હોવું જોઈએ. સિક્યોરિટી ઓફ ગુડ્સ મસ્ટ બી ધેર. તમારો ગુડ્સ ત્યાં સુધી પહોંચે ત્યાં સુધી એ પ્રોપરલી સિક્યોર્ડ હોવો જોઈએ. પછી વચ્ચે રસ્તામાં હેમરિંગ અથવા તો તૂટી જાય એવું કંઈ થવું જોઈએ નહીં. ઇવન ગુડ્સની સિક્યોરિટી માટે ગુડ્સનો ઇન્સ્યોરન્સ પણ લીધેલો હોવો જોઈએ. આ બધા મીન્સ અત્યારે ઇઝીલી અવેલેબલ છે, રાઈટ. જેમ કે ફાર્મર્સ છે તો એમને ઇન્સ્યોરન્સ મળે છે ક્રોપ્સ માટે, પાક વીમો, રાઈટ. તો અત્યારે સિક્યોરિટીઝ અવેલેબલ છે, ઇઝી ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ છે, લોજિસ્ટિક્સ ફેસિલિટી, રાઈટ. સ્ટોરેજ અને લોજિસ્ટિક મીન્સ વોટ સ્ટુડન્ટ્સ? ગોડાઉન વર્ડ તમે સાંભળેલો છે, રાઈટ. ગોડાઉન મીન્સ કે જ્યાં તમે તમારા ગુડ્સ છે એ સ્ટોર કરીને રાખી શકો છો લાંબા સમય માટે, રાઈટ. તો ગોડાઉનનો જ બીજો સિનોનિમ્સ છે સ્ટુડન્ટ્સ લોજિસ્ટિક. લોજિસ્ટિક મીન્સ વેરહાઉસ અથવા તો ગોડાઉન, કે જ્યાં તમે તમારો ફિનિશ ગુડ્સ છે એ સ્ટોર કરીને રાખો છો, રાઈટ. તો અત્યારે આ બધી ફેસિલિટીઝ ઇઝીલી અવેલેબલ છે. પછી ટ્રાન્સપોર્ટેશન હોય, રાઈટ. એક સિટીમાંથી બીજા સિટીમાં ગુડ્સ લઈ જવો હોય તો તમે રેલવે થ્રુ અથવા તો રોડવેઝ, બસ થ્રુ, ટ્રક થ્રુ, અથવા તો એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં પણ એનો યુઝ કરી શકો, અથવા તો ફોરેન કન્ટ્રીઝ છે તો એરવેઝ, રાઈટ. એર કાર્ગો થ્રુ તમે તમારા ગુડ્સ છે ટ્રાન્સપોર્ટ કરી શકો છો. ગુડ્સ માટે અત્યારે ગવર્મેન્ટ, ઇન્સ્યોરન્સ કંપનીઝ સિક્યોરિટીઝ આપવા માટે રેડી છે, રાઈટ. અલગ અલગ ફેસિલિટીઝ બધી અવેલેબલ છે. સ્ટોરેજ માટે લોજિસ્ટિક્સ અવેલેબલ છે, વેરહાઉસીસ અવેલેબલ છે. તો આ બધાને લીધે તમે તમારું માર્કેટ છે એ ઇઝીલી એક્સપાન્ડ છે કરી શકો છો, રાઈટ. નાવ થર્ડ ઇઝ competition. Students, important one. Due to the increased competition and to secure the market, following points should be considered, right. Nowadays competition is there. અત્યારે competition ઘણી બધી વધી ગઈ છે, right. And if you want to cover the maximum market or if you want to secure the maximum market, in that case you need to consider the following points. જો તમારે તમારું સેલિંગ વધારવું છે, રાઈટ, મેજોરિટી માર્કેટ છે કવર કરવું છે, રાઈટ, તો એ માટે તમારે ક્યાં ક્યાં પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાના છે? સ્ટુડન્ટ્સ, અહીંયા એક રેડ ફોન્ટ્સમાં તમને લખેલું છે બેનિફિટ્સ ઓફ સેલ્સમેનશિપ. સ્ટુડન્ટ્સ, જ્યારે તમને એક્ઝામમાં ઇમ્પોર્ટન્સ અથવા તો યુટિલિટી પૂછે છે ત્યારે તમારે આ બધા પોઈન્ટ્સ એક્સપ્લેન કરવાના છે, રાઈટ. અહીંયા આ બધા પોઈન્ટ્સ તમારે એક્સપ્લેન કરવાના થશે, રાઈટ. બટ અહીંયા તમને બેનિફિટ્સ પણ અટેચ કરીને આપેલા છે. હું બેનિફિટ્સ કહું કે ઇમ્પોર્ટન્સ કહું, અહીંયા બધા પોઈન્ટ્સ તમે એક્સપ્લેન કરી શકો છો. ફર્સ્ટ ઇઝ સેલ્સમેનશિપ ઇઝ નેસેસરી ટુ સેલ ધ ગુડ્સ. Definitely students, without the salesmanship or personal selling you cannot sell the goods effectively. તમે ગમે તેટલી એડવર્ટાઇઝમેન્ટ કરો, સેલ્સ પ્રમોશન કરો, રાઈટ, પેમ્પલેટ્સ છપાવો, બ્રોશર્સ બહાર પાડો છો, અલગ અલગ ડિસ્કાઉન્ટ્સ આપો છો, બટ જ્યાં સુધી પર્સનલ સેલિંગ ન થાય, ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન ન થાય, ત્યાં સુધી તમે ઇફેક્ટિવલી ગુડ્સ સેલ કરી શકશો નહીં. So it is necessary. Second is to expand market share, salesmanship is necessary. If you want to cover the maximum market, right, suppose બાલાજી વેફર્સ છે, બાલાજી પ્રોડક્ટ્સ છે, તો અત્યારે એવું કહી શકાય કે ગુજરાતમાં મેક્સિમમ પોટેટો ચિપ્સ ને એ બધું એ બાલાજીએ માર્કેટ કવર કરેલું છે ગુજરાતમાં, રાઈટ. તો માર્કેટ શેર કવર કરવા માટે પણ સેલ્સમેનશિપની રિક્વાયરમેન્ટ છે. ઇવન ગમે તે તમે રિમોટ એરિયાઝમાં જાઓ, ગમે એવા વિલેજીસમાં જાઓ, તમને એ પેકેટ્સ તો અવેલેબલ જ હશે, રાઈટ. સેમ વે અમૂલ પ્રોડક્ટ્સ છે, કદાચ ઇન્ડિયામાં તમે ગમે તે પ્લેસીસ પર જાઓ, માઉન્ટેન પ્લેસીસ પર જાઓ, બરાબર, હિલ સ્ટેશન પર જાઓ, પણ ત્યાં અમૂલ પ્રોડક્ટ્સ તમને ગમે તે જગ્યાએ અવેલેબલ હોય, રાઈટ. સો એ સેલ્સમેનશિપ છે કે તમે તમારું માર્કેટ છે મેક્સિમમ કવર કરેલું છે. દેન આફ્ટર
યુઝ ઓફ વેરિયસ પ્રિન્સિપલ્સ ઓફ સેલ્સમેનશીપ. સેલ્સમેનશીપના અલગ અલગ પ્રિન્સિપલ્સ તમે યુઝ કરી શકો છો. એ પ્રિન્સિપલ્સ ક્યાં છે, સિદ્ધાંતો ક્યાં છે, એ આપણે અલગથી નેક્સ્ટ ટોપિક આગળ આવશે ત્યારે ડિસ્કસ કરશું. ઇટ ક્રિએટ્સ અ ડિઝાયર ટુ પરચેઝ ધ પ્રોડક્ટ. સેલ્સમેનશીપ તમને હેલ્પફુલ ક્યારે થાય છે? ઇટ વિલ જનરેટ ઓર ક્રિએટ ધ ડિઝાયર એન્ડ નીડ્સ ઇન ધ માઇન્ડ ઓફ યોર કસ્ટમર ટુ પરચેઝ ધ પ્રોડક્ટ્સ. તમને પ્રોડક્ટ એ રીતે ડિસ્પ્લે કરે, એ રીતે ડેમોન્સ્ટ્રેટ કરે કે તમને એવું થઈ જાય કે ના, આ પ્રોડક્ટ તો આપણા ઘરમાં હોવી જ જોઈએ, આના વગર ન ચાલે. રાઈટ. નેક્સ્ટ, આઈડેન્ટિફાઈ નીડ્સ એન્ડ અવેલેબિલિટી ઓફ પ્રોડક્ટ ઇન ધ માર્કેટ. કરંટ માર્કેટમાં તમારા પ્રોડક્ટ્સની નીડ્સ છે એ કેટલી છે, એ પ્રોડક્ટ ઇનફ અવેલેબલ છે કે નહીં, એ પણ તમે સેલ્સમેનશીપની મદદથી જાણી શકો છો. સ્ટોક આઉટ નથી થઈ ગઈ ને પ્રોડક્ટ્સ, રાઈટ? ઇનફ સ્ટોક માર્કેટમાં અવેલેબલ છે કે નહીં, એ તમારા સેલ્સમેન થ્રુ તમે ઇન્ફોર્મેશન છે મંગાવી શકો. સેલ્સમેનશીપ હેલ્પ્સ ટુ ગેટ ધ પ્રોડક્ટ્સ ઇઝીલી. ડેફિનેટલી સ્ટુડન્ટ્સ, through the salesman you can get the products easily. Then after, it helps customer to select the products. Salesman always helps you to select the products effectively. Whenever you are confused among 2 to 3 products, જ્યારે તમે 3-4 પ્રોડક્ટ્સ વચ્ચે કન્ફ્યુઝ હો, પછી કલરમાં હોય, શેપમાં હોય, ક્વોન્ટિટીમાં હોય, at that time salesman can help you out to select the correct product. Then after, it helps customer to select the products. Okay. Then after, monopoly and customer exploitation can be prevented. Very good point students. કઈ રીતે? મોનોપોલી મીન્સ વોટ? કે જ્યાં પ્રોડ્યુસરને પોતાની મોનોપોલી છે, ખાનગીકરણ છે, કે ત્યાં એ એક જ સેલર છે અને બાયર્સ કેવા છે? ઘણા બધા. તો એ સિચ્યુએશનને આપણે શું કહીએ છીએ? મોનોપોલી. જેમ કે રેલવેને પોતાને મોનોપોલી છે, એ ગવર્મેન્ટ અંડરટેકિંગમાં જ છે, પ્રાઇવેટ રેલવે ક્યારેય થઈ નથી. રાઈટ? સેમ વે કસ્ટમર એક્સપ્લોઇટેશન એ પણ તમે દૂર કરી શકો. વાય? બિકોઝ નાવ ડેઝ કસ્ટમર્સ આર વેરી સ્માર્ટ. કસ્ટમર્સ કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરતાં પહેલાં એના પ્રાઇઝીસ હોય, એની ક્વોલિટી હોય, એમની ક્વોન્ટિટી હોય, એ 3-4 જગ્યાએ પૂછી કમ્પેર કરી અને પ્રોડક્ટ પરચેસ કરશે. સો સેલ્સમેનશીપ થ્રુ કસ્ટમર એક્સપ્લોઇટેશન થતું હોય તો એ પણ તમે દૂર કરી શકશો. And last, it helps more in trade business and employment can prosper, which leads to boom condition. Right? Salesmanship helps you to increase or expand your business or trade. તમારો વેપાર, તમારો ધંધો વધારવામાં સેલ્સમેનશીપ તમને ઓલવેઝ હેલ્પ કરશે. રાઈટ? એન્ડ એમ્પ્લોયમેન્ટ કેન પ્રોસ્પર. સેલ્સમેનશીપ થ્રુ તમે તમારું સેલિંગ છે વધારી શકશો. સેલિંગ વધશે સ્ટુડન્ટ્સ તો પ્રોડક્શન પણ પછી કેવું થશે? વધશે. પ્રોડક્શન વધે સ્ટુડન્ટ્સ તો કંપની છે એ વધુને વધુ એમ્પ્લોઈઝ છે રિક્રુટ કરશે, રાઈટ? અપોઇન્ટ કરશે. વાય? બિકોઝ પ્રોડક્શન વધારવા માટે એમ્પ્લોઈઝ વધારે જરૂર પડશે, તો તમે રોજગારી, એમ્પ્લોયમેન્ટ પણ વધારી શકશો. રાઈટ? એન્ડ અલ્ટિમેટલી જો રોજગારી વધશે તો લોકોની ઇન્કમ વધશે એન્ડ ઇટ વિલ લીડ્સ ધ નેશન ટુ ધ બૂમ કન્ડિશન. બૂમ કન્ડિશન મીન્સ વોટ? એક પ્રોસ્પેરિટી તરફ લઈ જશે. રાઈટ? એક સારી એવી તેજી તરફ, તેજી મંદી આપણે એવું બોલીએ છીએ, તો એક તેજી તરફ, પ્રોસ્પેરિટી તરફ, બૂમ તરફ છે એ કોઈ પણ નેશનને એ લઈ જઈ શકે છે. સો ધીઝ આર ધ ઇમ્પોર્ટન્સ ઓર utility of salesmanship. Now students, our next topic is benefits of salesmanship. Now students, આ જે મેઇન ટોપિક તમને ટેક્સ્ટ બુકમાં આપેલો છે એ છે ઓન ધી પેજ નંબર 84 અરાઉન્ડ. પેજ નંબર 84 અરાઉન્ડ તમને આ ટોપિક છે આપેલો છે, જેમાં આ 5 પોઈન્ટ્સ જ એક્સપ્લેન કરેલા છે બેનિફિટ્સ ઓફ સેલ્સમેનશીપના. જો એક્ઝામમાં તમને 15 કે 20 માર્ક્સમાં આ ક્વેશ્ચન પૂછે છે તો તમે આ ખાલી 5 પોઈન્ટ્સ લખો તો ચાલે નહીં. ત્યારે તમારે શું કરવાનું સ્ટુડન્ટ્સ? ત્યારે આ બેનિફિટ્સમાં આ 5 પોઈન્ટ્સ સિવાય તમારે જે આપણા ઇમ્પોર્ટન્સમાં આ જે બેનિફિટ્સ લખેલું છે, લિસ્ટ લખેલું છે પોઈન્ટ્સનું, એ પણ તમારે એમાં શું કરી દેવાનું? એડ, પ્રોપરલી એક્સપ્લેન કરવાના બધા પોઈન્ટ્સ. જો જેથી કરીને જેટલું માર્ક્સ છે એ ઇનફ વેઇટેજ પ્રમાણે તમે છે પોઈન્ટ્સ, તમે કન્ટેન્ટ એ પેપરમાં આપી શકો. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? જો 15-20 માર્ક્સમાં પૂછાય તો આ બેનિફિટ્સની સાથે આ અધર બેનિફિટ્સ પણ અહીંથી તમે લખી શકો છો. નાવ, બેનિફિટ્સ ઓફ સેલ્સમેનશીપ. Generally, salesmanship is beneficial to various sections of the society.
સમાજના અલગ અલગ સેક્શન, અલગ અલગ લોકોને સેલ્સમેનશિપ કઈ રીતે બેનિફિશિયલ છે, રાઈટ, એડવાન્ટેજિયસ છે, ફાયદાકારક કઈ રીતે છે. There are various sections of society to whom salesmanship is beneficial. એવા ઘણા બધા સેક્શન્સ છે. નંબર 1 is producer, second one salesman, third customers, fourth government and fifth society. પ્રોડ્યુસર માટે સેલ્સમેનશિપ કઈ રીતે બેનિફિશિયલ છે? ડ્યુ ટુ ધ સેલ્સમેનશિપ સેલ્સ કેન બી ઇન્ક્રીઝડ. સેલ્સમેનશિપને લીધે કોઈ પણ પ્રોડ્યુસર એ પોતાની પ્રોડક્ટ્સનું સેલ્સ શું કરી શકશે? વધારી શકશે. ઇફ સેલ્સ ઇઝ ઇન્ક્રીઝડ ધેન પ્રોડક્શન વિલ ડેફિનેટલી ઇન્ક્રીઝ. જો સેલિંગ તમારું વધતું જશે તો તમારે અકોર્ડિંગલી પ્રોડક્શન પણ કેવું કરવું પડશે? વધારવું પડશે. વધુને વધુ લાર્જ સ્કેલ પર તમારે પ્રોડક્શન કરવાનું થશે. ઇફ ધ પ્રોડક્શન ઇઝ ડન ઓન ધ લાર્જ સ્કેલ, જો પ્રોડક્શન લાર્જ સ્કેલ પર કરવામાં આવે તો તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, ઇકોનોમિક્સનો કન્સેપ્ટ છે, રાઈટ, કે પ્રોડક્શન જેમ વધારે એમ તમારી પ્રોડક્શન કોસ્ટ છે એ કેવી થતી જશે? રિડ્યુસ, રાઈટ, કે જેમ જેમ તમારી પ્રોડક્શન ક્વોન્ટિટીઝ છે વધતી જશે એમ પર યુનિટ પ્રોડક્શન કોસ્ટ એ કેવી થશે જશે? રિડ્યુસ, ઓછી થતી જશે. અને જો કોસ્ટ તમારી રિડ્યુસ થશે તો તમારો પ્રોફિટ પણ કેવો થશે? વધારે, રાઈટ. અત્યારે તમે લિમિટેડ પ્રોડક્શન કરો છો તો સપોઝ સ્ટુડન્ટ્સ તમે માર્કરનું પ્રોડક્શન કરો છો, માર્કર પેન્સ બનાવો છો, અત્યાર સુધી તમે મહિનાની મંથલી 1000 માર્કર જ પ્રોડ્યુસ કરતા હતા, તો ત્યારે પર માર્કર તમારે પ્રોડક્શનની કોસ્ટ આવતી હતી 10 રૂપીઝ. એક માર્કર બનાવવાની કોસ્ટ આવે છે 10 રૂપીઝ. હવે માર્કેટમાં તમારા પ્રોડક્ટની ડિમાન્ડ છે વધવા લાગી, સેલ્સ છે વધવા લાગ્યું, તો તમારે પ્રોડક્શન પણ શું કરવું પડશે? હવે વધારવું પડશે. હવે તમે મંથલી 1000 નહીં પણ 10,000 માર્કર્સ છે પ્રોડ્યુસ કરો છો, તો પ્રોડક્શન તમારું વધી ગયું. તો પ્રોડક્શન વધશે તો પર યુનિટ પ્રોડક્શન કોસ્ટ છે એ ઓછી થશે. હવે તમારી માર્કરની કોસ્ટ છે એ આવે છે 8 રૂપીઝ. કોસ્ટ શું થઈ ગઈ સ્ટુડન્ટ્સ? ઘટી ગઈ, 10 માંથી 8 રૂપીઝ. જ્યારે તમારી સેલિંગ પ્રાઇસ તો તમે માર્કેટમાં 40 રૂપીઝ જ રાખેલ છે, 40 રૂપિયા જ રાખેલ છે, તો 2 રૂપીઝ તમારો પ્રોફિટ શું થઈ ગયો સ્ટુડન્ટ્સ? વધી ગયો, રાઈટ. That means you can increase your profit margin, right? Even through the salesmanship, salesman will provide you very important information. પ્રોડ્યુસરને ઘણી બધી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે એ સેલ્સમેન થ્રુ ખ્યાલ આવે કે કસ્ટમરની અત્યારે માર્કેટમાં ડિમાન્ડ શું છે, એમને કઈ ટાઈપની પ્રોડક્ટ જોઈએ છે, એમના કોઈ ફીડબેક, એમના રિસ્પોન્સીસ એ સેલ્સમેન થ્રુ કોઈ પણ પ્રોડ્યુસર છે એ જાણી શકે છે. એન્ડ અકોર્ડિંગલી હી કેન મેક ચેન્જીસ ઇન ધેર પ્રોડક્ટ્સ. અને એની પ્રોડક્ટ્સમાં પણ અકોર્ડિંગલી શું કરશે પછી? ચેન્જ, જેથી કરીને કસ્ટમરને મેક્સિમમ સેટિસ્ફેક્શન મળે. સો ઇન ધીઝ ઓલ વેઝ પ્રોડ્યુસર્સ માટે પણ સેલ્સમેનશિપ શું છે? બેનિફિશિયલ. એક તો પ્રોડક્શન અને સેલ્સ વધારી પ્રોફિટ વધારી શકશે, અને સેકન્ડ સેલ્સમેન થ્રુ ઇન્ફોર્મેશન છે, ફીડબેક છે કલેક્ટ કરી શકશે, રાઈટ. સેકન્ડ ઇઝ સેલ્સમેન. Why salesmanship is beneficial for the salesman? Through the salesmanship, any salesman can get a good salary, good bonus, good commission, right? Salesmanship જો સેલ્સમેન છે ઇફેક્ટિવ હશે, એક્સપિરિયન્સ્ડ હશે, સ્કિલ્ડ હશે, એમનામાં આવડત હશે, તો એ વધુને વધુ સેલરી, વધુને વધુ બોનસ, વધુ કમિશન એ રિસીવ કરી શકશે, રાઈટ. ઇવન ડ્યુ ટુ ધ સેલ્સમેનશિપ સેલ્સમેન નીડ્સ ટુ કોન્ટેક્ટ ડિફરન્ટ કસ્ટમર્સ, અલગ અલગ લોકોના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે. એન્ડ ડેફિનેટલી ઇટ વિલ એન્હાન્સ એન્ડ ડેવલપ ધ પર્સનાલિટી ઓફ ધ સેલ્સમેન. વેન યુ, એ જનરલ કન્સેપ્ટ છે સ્ટુડન્ટ્સ, વેન યુ આર કમિંગ ઇન કોન્ટેક્ટ વિથ ડિફરન્ટ પીપલ, જ્યારે તમે અલગ અલગ લોકોના કોન્ટેક્ટમાં આવો છો, રાઈટ, ત્યારે તમારી પર્સનાલિટી, તમારું ઓવરઓલ ગ્રોથ અને ડેવલપમેન્ટ પણ થશે. ઇવન એસ્પેશિયલી જો તમે ટ્રાવેલિંગ સેલ્સમેન છો, દેન ટ્રાવેલિંગ સેલ્સમેન ગેટ ધ ચાન્સ ઓર ઓપોર્ચ્યુનિટી ટુ વિઝિટ ઓર ટ્રાવેલ ડિફરન્ટ પ્લેસીસ. અલગ અલગ જગ્યાએ, અલગ અલગ પ્લેસીસ પર એમને જવાનો ચાન્સ મળશે, ઓપોર્ચ્યુનિટી મળશે, અને અલગ અલગ લોકોના ટચમાં પણ આવી શકે. સો સેલ્સમેનશિપ સેલ્સમેન માટે પણ એટલી જ બેનિફિશિયલ છે. થર્ડ વન ઇઝ કસ્ટમર. કસ્ટમર માટે કઈ રીતે બેનિફિશિયલ છે? કસ્ટમર ગેટ ઇન ડિટેલ information of different products
થ્રુ ધ સેલ્સમેન. સેલ્સમેન થ્રુ કસ્ટમરને કોઈપણ પ્રોડક્ટની ડિટેલ્ડ ઇન્ફોર્મેશન મળે, પોતાના ડાઉટ્સ છે એ સોલ્વ કરી શકશે, આફ્ટર સેલ સર્વિસ કઈ રીતે મળશે એ પણ ક્લિયર થઈ શકે, રાઈટ. ઇન ધીસ વે કસ્ટમર વિલ ગેટ ધ મેક્સિમમ સેટિસ્ફેક્શન ફ્રોમ ધી પ્રોડક્ટ એન્ડ સેલ્સમેનશીપ સર્વિસ, રાઈટ. નેક્સ્ટ વન, ગવર્મેન્ટ. વાય સેલ્સમેનશીપ ઇઝ બેનિફિશિયલ ફોર ધ ગવર્મેન્ટ. ગવર્મેન્ટને શું ફાયદો આનાથી? જનરલી જો પ્રોડક્શન વધશે સ્ટુડન્ટ્સ, કોઈ પણ કંપની છે, સપોઝ ઇન્ડિયા છે તો ઇન્ડિયામાં અલગ અલગ કંપનીઝ છે, એમનું પ્રોડક્શન વધશે તો એમને લીધે કંપનીઝના પ્રોફિટમાં પણ શું થશે? વધારો. પ્રોફિટ વધશે તો કંપની પ્રોડક્શન પણ શું કરશે? વધારશે. તો વધારેનું પ્રોડક્શન માટે એમને અલગ અલગ એમ્પ્લોઈઝની રિક્વાયરમેન્ટ હશે તો એમ્પ્લોયમેન્ટ પણ શું થશે? વધશે. લોકોની રોજગારીમાં પણ વધારો થશે, રાઈટ. લોકોની એમ્પ્લોયમેન્ટ પણ વધશે અને જો એમ્પ્લોયમેન્ટ વધશે તો લોકોની ઇન્કમ પણ વધશે. લોકોને રોજગારી મળે તો લોકોની ઇન્કમમાં વધારો થાય. લોકોની ઇન્કમમાં વધારો થાય તો ગવર્મેન્ટના ટેક્સમાં પણ શું થશે? વધારો. ગવર્મેન્ટ કેન કલેક્ટ મોર ટેક્સ રેવન્યુ ફ્રોમ ધી પીપલ ઓફ ધ સોસાયટી. કંપની પાસેથી, લોકો પાસેથી ગવર્મેન્ટ ટેક્સની ઇન્કમ પણ વધારે કલેક્ટ કરી શકશે, રાઈટ. એન્ડ ઓવરઓલ ઇકોનોમી, નેશન છે એમનું પણ શું થશે? ડેવલપમેન્ટ, રાઈટ. નેક્સ્ટ ઇઝ સોસાયટી. સમાજને શું ફાયદો? સેલ્સમેનશીપ એ સોસાયટી માટે કઈ રીતે બેનિફિશિયલ છે? ડ્યુ ટુ ધ સેલ્સમેનશીપ ઓર ઇન્ક્રીઝડ સેલ્સ, સેલ્સ વધવાને લીધે પ્રોડક્શન વધશે, સોસાયટીમાં એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે એ ક્રિએટ થશે, રોજગારી વધશે તો ડેફિનેટલી છે સ્ટુડન્ટ્સ લોકોની ઇન્કમ વધશે તો લોકોનો પરચેઝિંગ પાવર પણ વધે, રાઈટ. તમારી પાસે વધુ ઇન્કમ આવે તો તમારી પરચેઝિંગ પાવર એક્ટિવિટી પણ શું થાય? વધી જાય. તમારો પરચેઝિંગ પાવર વધી જાય, તમે વધુ સારી ક્વોલિટેટિવ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ છે પરચેસ કરો અથવા તો વધુ પ્રોડક્ટ્સ છે પરચેસ કરો તો લોકોનો પરચેઝિંગ પાવર બને, લોકો વધુ ને વધુ પ્રોસ્પરસ, લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એ પણ શું થશે? હાઈ. સો અલ્ટિમેટલી ઇટ વિલ અફેક્ટ્સ ઓર લીડ્સ ધ સોસાયટી ઇન અ ગુડ વે. એક સારા સમાજ તરફ લોકોને લઈ જાય, રાઈટ. So these all are the sections of society to whom salesmanship is beneficial. And last point, students. So one can say that even કોઈ પણ એવું કહી શકે કે જો સેલ્સ વધે, સેલ્સ ઇન્ક્રીઝિસ then production increases. તો પ્રોડક્શન પણ શું થાય? વધે. If production increases, profit increases. તો પ્રોફિટ પણ શું થશે? વધશે. If profit increases, then you can deliver the maximum satisfaction to the customers. કસ્ટમરને મેક્સિમમ સેટિસ્ફેક્શન મળે સેલ્સમેનશીપ થ્રુ, રાઈટ. એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ઇન્ક્રીઝિસ, લોકોની એમ્પ્લોયમેન્ટ રોજગારીમાં પણ શું થશે? વધારો. ગવર્મેન્ટ ગેટ્સ મોર ટેક્સ રેવન્યુઝ એન્ડ અલ્ટિમેટલી ઇટ વિલ લીડ્સ ટુ ધ મોર ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, રાઈટ. અલગ અલગ ઇન્ડસ્ટ્રી છે, ઉદ્યોગો છે, એમાં પણ શું થાય? વધુ ને વધુ વૃદ્ધિ અને વિકાસ, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, રાઈટ. So these all are the benefits of salesmanship. So students, in this session we discuss the three topics. Number 1, scope and functions of salesmanship. Second, importance and utility of salesmanship. And third, benefits of salesmanship. All three topics are explained in detail in your textbook. Point wise detailed explanation તમારી textbookમાં available છે. So here with this we are ending up our today's second session. Thank you very much and have a good day.